ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં અને મરચાંનું શાક. તો એના માટે આપણે આ મરચાં લીધા છે. તો 200 ગ્રામ જેટલા મરચાં હતા, જે મોટા આવે એ લીધા છે આપણે, મીડિયમ તીખા હોય એ. તો એને આ રીતે કાપ્યા છે આપણે. 2 ચમચી આપણે ચણાનો લોટ લીધો અને અડધો કપ આપણે દહીં લીધું. થોડાક આપણે લીલા ધાણા લીધા અને હળદર થોડીક લીધી છે અને ધાણા જીરું અને મીઠું સ્વાદ પ્રમાણે અને રાઈ અને મેથી વઘાર માટે અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈશું. આમાં આપણે અડધો કપ જેટલું તેલ લીધું છે. તો તેલ આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે પહેલાં રાઈ નાખીશું અને મેથી. તો મેથીનો વઘાર સારો લાગે મરચાંનો. આ રીતે મેથી લાલ થવા દેવાની થોડીક અને રાઈ ફૂટી જવા દેવાની. હવે એમાં આપણે મરચાં નાખીશું. મરચાંને આપણે તેલમાં જ થોડીક વાર પાકવા દેવું ઢાંકીને. ગેસ મીડિયમ રાખીને અને 2 મિનિટ માટે પકાવી લેવું. તો આને આપણે 2 મિનિટ માટે પકાવી લીધા મરચાંને તેલમાં જ આ રીતે. હવે આપણે આમાં મસાલા નાખીશું. તો હળદર નાખી દઈશું અને ધાણા જીરું. મીઠું આપણે પછી નાખીશું. દહીં નાખ્યા પછી હવે આ મરચાંને આ રીતે થોડાક સાઈડમાં કરી એમાં આપણે ચણાનો લોટ તેલમાં નાખીશું એટલે શેકાઈ જાય સરસ. આ રીતે ગેસ ધીમો કરી દઈશું. થોડાક આપણે ધાણા નાખી દઈશું. હવે આપણે એમાં દહીં નાખીશું. દહીંને મિક્સ કરી લઈશું આમાં. થોડાક ધાણા હજી નાખી દઈશું. હવે આપણે આમાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. ગેસ આપણે હવે બંધ કરી દઈશું. અને આપણે હવે સર્વ કરીશું. તો ઘણીવાર કેવું હોય, ઘરમાં કંઈ શાક ન હોય તો તમે આ રીતે મરચાંનું બનાવી શકો એમ. તમે કોઈ પણ પેલા ગોલર મોટા મરચાં આવે એ મરચાંય તમે વાપરી શકો, ઓછા તીખા હોય એવા. તો તૈયાર છે આપણું દહીં અને મરચાંનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં ને મરચાંનું શાક.